આજના નવા સમાચાર ખેડૂત મિત્રો, ઘરે બેઠા કરો આધાર કાર્ડ સુધારા વધારા. ખેડૂતોના ખાતામાં આવશે 4,000 રૂપિયા. એસબીઆઈ ગ્રાહકોનો મોટો ઝટકો. એક સાથે 2 ગેસ સિલિન્ડરની મદદ. પાક નુકસાનના પૈસાનો મેસેજ આવ્યો. અંબાલાલ પટેલની મોટી આગાહી. 22મો હપ્તો ક્યારે મળશે? રેશન કાર્ડ ધારકોના મોટા સમાચાર. ઘરે બેઠા કરો આધાર કાર્ડ સુધારા વધારા. સૌથી પહેલા યુડીઆઈની વેબસાઇટ પર જાઓ. આધાર અપડેટના ઓપ્શન પર ક્લિક કરો. એડ્રેસ અપડેટ એડ્રેસ ઓપ્શન ક્લિક કરો. રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કરો અને ડોક્યુમેન્ટ અપડેટ ઓપ્શન ક્લિક કરો. આધાર સંબંધિત ઇન્ફોર્મેશન જોવા મળશે. માહિતી ચકાસી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. આધાર અપડેટ પ્રોસેસ એક્સેસ કરો. વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો. ખેડૂતોના ખાતામાં આવશે 4,000 રૂપિયા. ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણી રાજ્ય સરકારો અને આ પ્રકારની યોજનાઓ ચલાવે છે. આમાં સૌથી મહત્વની અને સૌથી ખાસ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. યોજના હેઠળ કેન્દ્ર સરકાર સીધા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલે છે. આ યોજનાના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. 4,000 રૂપિયા ખેડૂતોને કઈ રીતે મળશે? એસબીઆઈ ગ્રાહકોનો મોટો ઝટકો. સરકારી માલિકીની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે એફડી રેટ હવે ઘટાડવામાં આવશે. જોકે બેંક પસંદગીની ફિક્સ ડિપોઝિટ પરના વળતરમાં પણ ઘટાડો કર્યો છે. નવા એફડી દર 15 ડિસેમ્બરથી અમલમાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછી મુદત માટે વ્યાજ દર ઘટાડીને 6.45% ઘટાડીને 6.40% કરવામાં આવ્યો છે. એક સાથે 2 ગેસ સિલિન્ડરની મદદ. પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ફરી શરૂ થયા ફ્રી ગેસ કનેક્શનના ફોર્મ. ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન, ચૂલો અને પ્રથમ સિલિન્ડર મળશે. દરેક ગેસ રિફિલ પર હવે સીધી ₹300ની સબસિડી આપવામાં આવશે. સરકાર દેશમાં 25 લાખ નવા ગેસ જોડાણો આપવાની તૈયારીમાં. આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંક પાસબુક દ્વારા અરજી કરી શકાશે. પાક નુકસાનના પૈસાનો મેસેજ આવ્યો. કૃષિ સહાય પેકેજને લઈને સૌથી મહત્વના સમાચાર. સરકારે ખેડૂતોના બેંક ખાતામાં 22,000 સહાય જમા કરી દીધી છે. તમારા ખાતામાં રકમ આવી કે નહીં? અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનની આગાહી કરી છે. અંબાલાલે કહ્યું છે કે ડિસેમ્બર અડધો થઈ ગયો હોવા છતાં અપેક્ષા મુજબ ઠંડી પડી રહી નથી. હાલમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની સંભાવના છે. પશ્ચિમી વિક્ષેપ ધીમે ધીમે આવશે. તાજેતરમાં આવેલા પશ્ચિમી વિક્ષેપ આવ્યા ત્યારે વાદળો અને થોડા વરસાદની આશા હતી, પરંતુ એક એન્ટી સાયક્લોન ઉપરના ભાગના પશ્ચિમી વિક્ષેપને ખલેલ પાડી રહ્યું છે. 22મો હપ્તો ક્યારે મળશે? ક્યારે આવશે 22મો હપ્તો? સંભવિત તારીખ. પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે, જે 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં સીધા ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સામાન્ય રીતે વર્ષનો છેલ્લો હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે જાહેર કરવામાં આવે છે. તાજેતરના અહેવાલો અને 2025ના સમયપત્રક મુજબ 22મો હપ્તો જાન્યુઆરી 2026ના અંતમાં અથવા ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. રેશન કાર્ડ ધારકોના મોટા સમાચાર. શું તમારું રેશન કાર્ડ જૂનું થઈ ગયું છે કે પલળીને ફાટી ગયું છે? હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હવે તમે તમારા જૂના કાગળના રેશન કાર્ડને પીવીસી રેશન કાર્ડમાં બદલી શકો છો, જે એકદમ એટીએમ કાર્ડ જેવું જ દેખાય છે. આ માટે તમારે કોઈ કચેરીએ જવાની જરૂર નથી. માત્ર એક મોબાઈલની એપ્લિકેશનની મદદથી તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આવા જ સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.